જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 સાયન્સ કે જેમાં આપણે પ્રકરણ 15 આપણું પર્યાવરણ આપણે પહેલો અને બીજો બે વિડિયો લેક્ચર મેં આપ્યા. પહેલા વિડિયો લેક્ચરમાં આપણે પર્યાવરણ વિશે સમજાવ્યું. ત્યાર પછી નિવસન તંત્રના ઘટકો, કુદરતી અને કૃત્રિમ ઘટકો, નિવસન તંત્રના પ્રકારો, કુદરતી અને કૃત્રિમ, અને ત્યારબાદ નિવસન તંત્રના ઘટકો, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે જે ખાસ અગત્યનું જે એના જે જૈવિક ઘટકો વિશે આપણે ચાર્ટ દ્વારા પણ સમજાવ્યું અને એનો અગત્યનો સવાલ છે આ પાઠનો. ત્યારબાદ આપણે બીજા વિડિયો લેક્ચરમાં આહાર શૃંખલા, એના પોષક સ્તરો, આહાર જાળ, ત્યાર પછી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અને આપણે જૈવિક વિસારણ. તો આપણે પહેલા અને બીજા વિડિયો લેક્ચરમાં આટલા અગત્યના સવાલો શીખ્યા. આ પાઠના ખૂબ જ અગત્યના સવાલો છે અને મેં કીધું એ પ્રમાણે કે આ પાઠ નાનો પાઠ છે અને આ પાઠમાંથી બોર્ડમાં 3 માર્કનું પૂછાય છે. 2 માર્કનો એક સવાલ અથવા 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન હોય અથવા તો 3 માર્કનો એક સવાલ લોકો પૂછી શકે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પાઠનો હવે છેલ્લો ટોપિક આવે છે કે જે આપણે શીખી ગયા છે 9મા ધોરણમાં કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. તો આપણી ઘણી બધી પ્રવૃત્તિ એવી હોય છે કે જે આપણા પર્યાવરણને અસર પહોંચાડે છે. એમાંથી પહેલો સવાલ અગત્યનો છે કે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે આના વિશે શીખીને આવ્યા છે કે ઓઝોન વિશે આપણે આગલા ધોરણમાં પણ શીખીને જ આવ્યા છે કે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને તેની અગત્ય શું હોય. તો આ પાઠનો પણ મોસ્ટ સવાલ છે, 2 માર્કનો સવાલ છે કે ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર જે આપણે શીખી ગયા સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણમાં આવેલું છે. જે લગભગ આપણે શીખી ગયા કે પૃથ્વીની સપાટીથી આશરે 50 કિમી આપણે ઉપર જઈએ તો આ જે સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ આવેલું છે એમાં ઓઝોનનું સ્તર છે. તો વિદ્યાર્થીઓ ફરી એકવાર કે ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે. ઓઝોન જેનું આપણે સૂત્ર ખબર છે O3 એટલે કે ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. કેમ? કારણ કે સૂત્ર શું છે O3 એટલે કે ઓક્સિજનના 3 પરમાણુથી આ ઓઝોનનો એક અણુ બને છે. બીજો મુદ્દો આવે કે ઓક્સિજન એટલે કે O2. તો ઓક્સિજનના અણુ પર પારજાંબલી એટલે કે UV જેને આપણે અલ્ટ્રાવાયોલેટ તો પારજાંબલી વિકિરણની અસરથી ઓઝોન બને છે. એનો અર્થ કે ઓક્સિજનનો અણુ એટલે O2 આવે અને એ ઓક્સિજનના અણુ પર જે પારજાંબલી વિકિરણો એની પર અસર કરશે તો પારજાંબલી વિકિરણની અસરથી આ ઓઝોન બને છે. કેવી રીતે? તો ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. ખાસ લખવું પડે કે કઈ રીતે આ ઓઝોન અણુ મીન્સ કે ઓઝોન અણુ કઈ રીતે બને તો ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો એ ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ એટલે કે O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનું શું બનાવે? અણુ બનાવે છે. તો આ રીતે ઓઝોન અણુ બનતો છે આપણે સમજાવવું પડે. ફરી એકવાર કે ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે અને ત્યારબાદ ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ એ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. અને ત્યાર વિદ્યાર્થી મિત્રો સમીકરણ ખાસ લખવું પડે કે ઓક્સિજન એટલે O2 અણુ અને આપણે કીધું કે ઊંચી ઉર્જાવાળા આ UV કિરણો UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એ આ O2 એટલે કે ઓક્સિજન અણુ પર આપાત થાય છે અને શું કરે છે? ઓક્સિજનના 2 પરમાણુમાં વિભાજન કરે છે. એટલે કે પ્રકાશ વિભાજનથી O2 અણુનું ઓક્સિજનના 2 પરમાણુમાં શું થાય છે? વિઘટન થાય છે. એટલે કે ઓક્સિજન અણુમાંથી ઓક્સિજનના 2 પરમાણુ બને છે O + O અને ત્યાર પછી એ જે ઓક્સિજન પરમાણુ અને આપણો O2 અણુ એ બંને વચ્ચે પ્રક્રિયા શું બને છે? ઓઝોનનું એક અણુ બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રોના સમીકરણ ખાસ લખવા પડે કે આ રીતે ઓઝોન એટલે કે O3 અણુનું નિર્માણ થાય છે. આ મુદ્દો અગત્યનો છે. ત્યાર પછી અગત્ય આપણે શીખી ગયા 9મા ધોરણમાં પણ કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો જેને આપણે UV કહીએ છીએ અલ્ટ્રાવાયોલેટ વિકિરણો સામે ઓઝોન સ્તર એ પૃથ્વીની ફરતે શું કરે છે? રક્ષણાત્મક આવરણ બનાવે છે.
કારણ કે આપણને ખબર છે કે સૂર્યમાંથી આવતા આ જે પારજાંબલી વિકિરણો એને શોષવાનું કામ કોણ કરે છે? આ ઓઝોન સ્તર કરે છે. એટલે કે ઓઝોન સ્તર એ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. આપણા માટે એ ઢાલ જેવું કામ કરે છે અને સૂર્યમાંથી આવતા આ પારજાંબલી વિકિરણને શોષે છે અને આપણું શું કરે છે? રક્ષણ કરે છે. તો બીજો મુદ્દો એ આવશે કે ઓઝોન સ્તર એ સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે અને આમ પૃથ્વી પર સજીવોનું શું કરે છે? રક્ષણ કરે છે. કે જે પારજાંબલી વિકિરણો છે એ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા હોય છે અને આ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણો આ ઓઝોન સ્તર શું કરે છે? શોષણ કરે છે અને ત્યારબાદ એ શોષણ થવાથી એ યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એટલે કે પારજાંબલી વિકિરણો આપણી પૃથ્વી સુધી આવી શકતા નથી અને આપણા સજીવોનું શું થાય છે? રક્ષણ થાય છે. અને વિદ્યાર્થીઓ આપણે શીખી ગયા નવમા ધોરણ કે અત્યારે ધીમે ધીમે આ ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે એટલે કે ઓઝોન સ્તરમાં ભંગાણ થઈ રહ્યું છે અને જેને કારણે આ ઓઝોન સ્તર નું જે પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. એના માટે જવાબદાર ખાસ કરીને આપણા જે વાયુઓ છે એમાં શીખી ગયા આપણે CH_CH એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ એ મુખ્ય જવાબદાર વાયુ છે જે આપણે આગળ શીખી રહ્યા છીએ કે જેના કારણે ઓઝોન સ્તરમાં ગાબડા પડ્યા છે અને પરિણામે ધીમે ધીમે આ પારજાંબલી વિકિરણો આપણી પૃથ્વી પર આવ્યા છે અને આપણા માટે હાનિકારક બની રહ્યું છે. તો એ માટે આપણે કહી શકાય કે અત્યારે આપણે આ ઓઝોન સ્તરની અગત્ય સમજીએ કે ઓઝોન સ્તર આપણા માટે ઢાલ જેવું કામ કરે છે અને સૂર્યમાંથી આવતા આ યુવી વિકિરણોને શોષી લઈ અને આપણા સજીવોનું શું કરે છે? રક્ષણ કરે છે. એટલે ખાસ અગત્યનો સવાલ ઓઝોન નું નિર્માણ એટલે કે ઓઝોન કેવી રીતે બને છે તો ઓઝોન નિર્માણ સમજાવો એની અગત્ય. અને ત્યાર પછી એવું કહી શકાય કે અત્યારે આપણે શીખવાનું છે કે નકામા કચરાના પ્રકારો. તો નકામો કચરો એટલે કે જે અલગ અલગ પ્રક્રિયાથી જે નકામો કચરો ઉદ્ભવે છે એના કેટલા પ્રકાર છે અને ત્યાર પછી એ કહી શકાય કે એ કચરાનું આપણે શું કરવું જોઈએ. તો વ્યાખ્યા આવશે કે અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવાય છે. એટલે કચરાની વ્યાખ્યા શું આવે કે અનૈચ્છિક જે આપણે જરૂરી નથી અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ એટલે કે ઘરમાં ઉત્પન્ન થતો ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને આપણે કચરો કહીએ છીએ અને એક કચરાના જે સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. કયા બે પ્રકાર? પહેલો હશે ઘન કચરો અને પ્રવાહી કચરો. તો ઘન કચરો કયો કહેવાય? તો આપણા રસોડાના કચરામાં શાકભાજી હોય છે, ફળ, અલગ અલગ પ્રકારની છાલ, હાડકા વગેરે કે જે રસોડામાં ઉત્પન્ન થતો કચરો છે. આ ઉપરાંત ધાતુ કચરો આવે, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન પણ ઘન કચરામાં સમાવેશ થાય. તો આ આપણા ઘર વપરાશમાં ઉત્પન્ન થતો ઘન કચરો છે. એ સિવાય અલગ અલગ ઉદ્યોગોમાં આપણે કાચ છે, પ્લાસ્ટિક છે, ધાતુનો કચરો છે એ પણ આપણે ઘન કચરામાં સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી પ્રવાહી કચરો. તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. એટલે કે આપણે જે કહી શકાય કે પ્રવાહી કચરો છે એ ઘન કચરાની સરખામણીએ આ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થાય છે કારણ કે કહી શકાય કે જે પ્રવાહી કચરો છે એને આપણે યોગ્ય ગટર લાઈન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આપણે એને વહેવડાવી શકાય છે. એટલે કે ઘન કચરાની સરખામણીમાં આ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર ખૂબ જ સહેલાઈથી થઈ શકે છે. તો આ હતા કચરાના સ્વરૂપના આધારે બે પ્રકાર ઘન કચરો અને પ્રવાહી કચરો. ત્યાર પછી વિઘટન. વિઘટનને આધારે કચરાના પણ બે પ્રકાર પાડવામાં આવે છે. ખાસ અગત્યનું છે કે વિઘટનના આધારે પણ કચરાના બે પ્રકાર પડે છે. આનો તફાવત પણ પૂછાય છે. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો વ્યાખ્યા શું આવે? તો જૈવ વિઘટનીય કચરો તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ, ખાસ કરીને જીવાણુ બેક્ટેરિયા કહેવાય, મૃતોપજીવ જે મરી ગયેલા મૃતદેહો, તો જીવાણુ કે મૃતોપજીવ દ્વારા વિઘટન કરી શકાય. ખાસ ધ્યાન આપવાનું છે કે જીવાણુ કે મૃતોપજીવ દ્વારા વિઘટન કરી શકાય તો એને જૈવ વિઘટનીય કચરો કહે છે. એટલે કે આપણી જે જૈવિક પ્રક્રિયા અને જૈવિક પ્રક્રિયા એટલે કે ખાસ કરીને આપણા જે સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવોમાં જીવાણુ કે જે મરી ગયેલા મૃતદેહો મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તો તે પ્રકારના કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે શાકભાજી જે ખરાબ થઈ ગયા હોય, ફળો, કાગળ, આ બધાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન શક્ય બને છે અને માટે એને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. જ્યારે જૈવ અવિઘટનીય તો જે કચરાનું જૈવિક પ્રક્રિયા
એટલે કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન કરી ન શકાય. એટલે કે આપણી જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવો એટલે કે મરી ગયેલા મૃતજીવો દ્વારા એનું વિઘટન કરી ન શકાય તો તેવા પ્રકારના કચરાને શું કહેવાય? જૈવ અવિઘટનીય કચરો. અને આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે. એટલે કે જૈવ અવિઘટનીય કચરો હોય તેની પર દબાણ અને તાપમાનની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. એનો અર્થ કે એમાં કોઈ પ્રકારનું વિઘટનની ક્રિયા થતી નથી, કારણ કે તે લાંબો સમય આપણા પર્યાવરણમાં જે મૂળ સ્વરૂપે હોય એ મૂળ સ્વરૂપે જ રહે છે. ઉદાહરણ તરીકે કાચ. સિક્કી કહે છે કે આપણે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુ છે, આ બધાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે ફૂગ કે જે મૃતોપજીવી એટલે કે ફૂગ કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી, અને માટે આપણે એને જૈવ અવિઘટનીય કચરો કહે છે. અને આ પ્રકારનો કચરો કે જે આપણા પર્યાવરણમાં લાંબો સમય એના મૂળ સ્વરૂપમાં જ રહે છે, એનું વિઘટન થતા ઘણા બધા વર્ષો લાગતા હોય છે, કરોડો વર્ષો પણ થી વધારે વર્ષો પણ કહી શકાય છે. કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, આ બધાનું વિઘટન કરતા ઘણો બધો સમય લાગે છે, અને માટે એને જૈવ અવિઘટનીય કચરો કહે છે. તો આ પણ આ પાઠનો 2 અથવા 3 માર્કનો સવાલ છે કે નક્કામાં કચરા વિશે સમજાવો. તો નક્કામાં કચરાના સ્વરૂપના આધારે 2 પ્રકાર પડે, ઘન કચરો અને પ્રવાહી કચરો, અને વિઘટનના આધારે 2 પ્રકાર પડે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. એનો તફાવત પણ પૂછી શકે. ત્યાર પછી આપણે બીજા સવાલ શીખીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સવાલો જોઈએ. તો આપણે શીખી ગયા પ્રમાણે બીજો એક સવાલ છે કે ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 માર્કનો સવાલ છે કે ઓઝોન એટલે શું. તો આપણે શીખી ગયા કે ઓઝોન એ પારજાબની વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ બનતો અણુ છે. આગળ આપણે શીખી ગયા કે કઈ રીતે નિર્માણ પામે છે. તો ઓઝોન એ પારજાબની વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે, જેને આપણે O3 કહીએ છીએ. હવે તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. તો વાતાવરણના ઉપરના સ્તરમાં આપણે શીખી ગયા સ્ટ્રેટોસ્ફિયર કે વાતાવરણના ઉપરના સ્તરમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયર કે સમતલ આવરણમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે એટલે કે જમીન ઉપર જ્યારે આ પારજાબની મીન્સ કે સૂર્યમાંથી આવતા પારજાબની વિકિરણો જો જમીન ઉપર આવી જાય તો એ આપણા માટે હાનિકારક બને છે. માટે ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. વિષ છે તો આપણા માટે એ ખૂબ જ હાનિકારક છે. કેમ? કારણ કે જો આ ઓઝોન સ્તર જો ઘટી જાય અને ઓઝોન સ્તરમાં અત્યારે જે ગાબડા પડી રહ્યા છે તે જોતા એવું કહેવાય છે કે અત્યારે આ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, અને હાનિકારક જે વિકિરણો છે એ જો પૃથ્વી પર આવી જાય તો આપણા સજીવો માટે એ વિષ એટલે કે આપણા સજીવો માટે એક ખૂબ જ હાનિકારક બને છે. વિષ એટલે કે ઝેર જેવું પણ કામ કરે છે, એટલે કે હાનિકારક બને છે. કેમ? કારણ કે ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તો આપણે કીધું કે વાતાવરણના ઉપરના સ્તરમાં જે સ્ટ્રેટોસ્ફિયર છે સમતલ આવરણ કે જેમાં ઓઝોનનું સ્તર આવેલું છે કે સૂર્યમાંથી આવતા આ યુવી એટલે કે પારજાબની વિકિરણોને શોષીને આપણા માટે ઢાલ જેવું કામ કરે છે. ત્યારબાદ ઓઝોન એ સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા પારજાબની વિકિરણો શું કરે છે? શોષણ કરે છે. આપણે શીખી ગયા કે સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા પારજાબની વિકિરણો શોષણ કરે છે, અને તે પૃથ્વી પરની જીવસૃષ્ટિને શું કરે છે? આપણું રક્ષણ આપે છે. એટલે કે ઓઝોન કે જ્યારે સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા જે પારજાબની વિકિરણોનું શોષણ કરી અને આપણા જે પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. તો આ પણ એક 2 માર્કનો સવાલ છે. ત્યાર પછી આપણે શીખી ગયા કચરા વિશે. તો એક સવાલ એવો છે કે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો. આપણે કહ્યું કે કચરાના જે સ્વરૂપના આધારે 2 પ્રકાર પડે, ઘન કચરો અને પ્રવાહી કચરો, અને વિઘટનના આધારે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો કહી શકાય કે તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો. કોઈ પણ 2 પદ્ધતિના નામ લખો. તો 2 પદ્ધતિમાં એક પદ્ધતિ એવી છે કે જે પુનઃ ઉપયોગ એટલે કે જે કચરો છે એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકાય. કેવી રીતે? જેમ કે વધેલો ખોરાક એને આપણે એઠવાડ કહીએ છીએ. આપણા ઘર વપરાશમાં કોઈકવાર ખોરાક વધે છે એને આપણે એઠવાડ કહીએ છીએ. શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરો છે, અને આ કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે, અને તેનું વિઘટન થઈ અને ખાતરમાં શું છે?
રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. એટલે કે આ જે પદ્ધતિ તેને શું કહેવાય? પુનઃ ઉપયોગ કર્યો આપણે. પુનઃ ઉપયોગ કેમ? કારણ કે જે પણ આપણા ઘર વપરાશમાં કે ભઈ કચરો ઉત્પન્ન થાય છે, આ ઉપરાંત બગીચાનો કચરો છે, સૂકા પાંદડા છે, આ બધાનો આપણે સંગ્રહ કે યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી ત્યાર પછી જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે અને એ જે દાટી દયા પછી જમીનમાં એના સૂક્ષ્મજીવો શું કરે? વિઘટન કરી એનું ખાતરમાં રૂપાંતર કરી અને કચરા નિકાલની આપણે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. ત્યાર પછી બીજો મુદ્દો કે ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે. એટલે કે એનું રિસાયકલ કરવામાં આવે. પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે તો આ વસ્તુનું પુનઃ ચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી અને પુનઃ ઉપયોગ કરી શકાય. એટલે કે રિસાયકલ કરી અને આપણે એને ભઠ્ઠીમાં યોગ્ય તાપમાને પીગાળી અને ત્યાર પછી એક રસ કર્યા પછી એમાંથી બીજી વસ્તુ બનાવી અને આ રીતે પુનઃ ચક્રીયકરણ કરી અને નવી વસ્તુઓ બનાવી શકાય છે. એટલે કે બે પદ્ધતિ કહી શકાય કે પદ્ધતિમાં પહેલું પુનઃ ઉપયોગ અને બીજું પુનઃ ચક્રીયકરણ. આ રીતે જે તે કચરો છે એ કચરાને આધારે એ જે કચરાનો આપણે સંગ્રહ કર્યા પછી આપણે પુનઃ ઉપયોગ પણ થઈ શકે અને પુનઃ ચક્રીકરણથી એ કચરાને આપણે ફરી ઉપયોગ પણ લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ પાઠના આ બધા અગત્યના સવાલ જવાબ છે અને ત્યાર પછી જે હવે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં પણ કેટલાક બે ત્રણ સવાલ અગત્યના છે. તો સ્વાધ્યાયમાં એક સવાલ આપ્યો છે કે જો આપણે એક પોષક સ્તર ના બધા સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો શું થશે? તો આપણે શીખી ગયા કે એક પોષક સ્તર અલગ અલગ આપણે પોષક સ્તરો છે, જેમ કે આપણે શીખી ગયા આહાર શૃંખલા, તેમાં પ્રથમ પોષક સ્તર, દ્વિતીય, તૃતીય, ચતુર્થ પોષક સ્તર. તો સવાલ એવો છે કે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ કે મારી નાખીએ તો શું થશે? તો જવાબ આવે કે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા પ્રાપ્ત ન થાય. કેમ? કારણ કે જે ઉપલું પોષક સ્તર છે એ ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં શું થાય? વિક્ષેપ સર્જાય. આ પોષક સ્તર પર આધારિત હોય તેવા બધા સજીવો શું છે? મૃત્યુ પામે. એનો અર્થ એ થયો કે તમે સવાલ પ્રમાણે આપણે કીધું કે એક પોષક સ્તર એ એક પોષક સ્તરના જે બધા સભ્યોને દૂર કરી નાખીએ તો કહી શકાય કે જે ઉપલું પોષક સ્તર છે એ ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત ન થાય અને પરિણામે આહાર શૃંખલા વિક્ષેપ સર્જાય અને આ પોષક સ્તર પર આધારિત હોય તેવા બીજા સજીવો પણ મૃત્યુ પામે. બીજી તરફ નીચલા પોષક સ્તર પહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય તેને કારણે નિવસન તંત્ર પણ કેવું બની જાય? અસંતુલિત. એટલે એનો અર્થ કે જો એક પોષક સ્તરના સભ્યો દૂર કરી નાખીએ તો ઘણી બધી અસર એ નિવસન તંત્ર પર પણ જોવા મળે. કારણ કે આપણે કીધું પ્રમાણે કે બીજી તરફ જે નીચલા પોષક સ્તર પહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય અને જેને કારણે નિવસન તંત્ર અસંતુલિત બને. ઉદાહરણ તરીકે ઘાસ પનપતા જે કીટકો, આ ઘાસ પનપતા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ દેડકા કરે છે. જો આપણે દેડકા જેવા પ્રાણીને મારી નાખીએ તો એવું કહી શકાય કે આ જે ઘાસ પડતા કીટકોની સંખ્યા ખૂબ જ વધી જાય અને પરિણામે આ નિવસન તંત્ર આપણું અસંતુલિત બની જાય. આ પણ એક 2 માર્કનો સવાલ છે. ત્યાર પછી બીજો એક સવાલ છે કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરો, જે આપણે સવાલ શીખ્યા, જૈવ અવિઘટનીય કચરાની કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? એટલે કે જે કચરાનું આપણે જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન કરી ન શકાય એને આપણે જૈવ અવિઘટનીય કચરો કીધો. તો સવાલ એવો છે કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે? તો પહેલું કે તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે. એટલે કે જો આ જૈવ અવિઘટનીય કચરો ઉત્પન્ન થાય તો જૈવિક વિશાલનની સમસ્યા સર્જે, જે આપણે આગલા વિડીયોમાં શીખી ગયા છે. બીજું, તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે. ત્રીજું, જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિની જે વનસ્પતિઓ છે વૃદ્ધિ પણ અટકાવી દે છે. ત્યારબાદ તે પર્યાવરણમાં જો લાંબો સમય જળવાઈ રહે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને પણ હાનિ કરે છે અને છેલ્લે તે આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે. આ ક્યારે? કે જ્યારે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરો
આ જૈવ અવિઘટનીય કચરાથી આ બધી સમસ્યાઓ આપણને નડે છે એટલે કે આ પણ આ પાઠનો એક 2 માર્કનો સવાલ છે કે જૈવ અવિઘટનીય કચરાથી કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય. મુદ્દા આવડી ચાલે પણ કહી શકાય કે જૈવિક વિશાલનીય સમસ્યા સર્જે, પર્યાવરણમાં એકત્ર થાય તો પ્રદૂષણ સર્જે, જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે તો ભૂમિમાં વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય કારણ કે એ કચરાનું વિઘટન શક્ય નથી એટલે તે પર્યાવરણમાં જો લાંબો સમય જળવાઈ રહે તો નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ પહોંચાડે છે અને તે આહાર શૃંખલાને પણ શું કરે છે અસંતુલિત કરે અને નિવસન તંત્રમાં સમસ્યા સર્જે. અને ત્યાર પછી આ પાઠનો જે સવાલનો છેલ્લો સવાલ છે કે ઓઝોન સ્તરનું વિઘટન એ આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે અને આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ. તો આપણે શીખી ગયા કે ભાઈ ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા ખાસ અગત્યનું કે ભાઈ ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શું કરે છે શોષણ કરે છે. કારણ કે જે પારજાંબલી વિકિરણો છે જેની તરંગલંબાઈ ટૂંકી છે અને આ પારજાંબલી વિકિરણો આપણા સજીવો માટે હાનિકારક છે અને માટે કહી શકાય કે ઓઝોન સ્તર એ વિકિરણોનું શોષણ કરે છે એટલે કે આપણા માટે ઢાલ જેવું કામ કરે છે. આમ ઓઝોન સ્તરનું વિઘટન એ આપણા માટે ચિંતાનો વિષય છે. કેમ? કારણ કે તેના વિઘટનથી હાનિકારક જે પારજાંબલી વિકિરણો એ પૃથ્વીની સપાટી પર પહોંચે અને શીખી કે આપણે 9મા ધોરણમાં કે જો આ પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે તો આપણા સજીવો પર એની ઘણી બધી ગંભીર અસર થઈ શકે જેમ કે ચામડીના કેન્સર થઈ શકે છે, આંખોના મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે જે આપણે 9મા ધોરણ પર શીખી ગયા કે ઓઝોન સ્તર જે અત્યારે ઘટી રહ્યું છે અને પછી અમે એ ઓઝોન સ્તર ઘટવાથી ઘણી બધી સમસ્યાઓ આપણા સજીવોમાં જોડે ખાસ કરીને ચામડીના કેન્સર અને આંખો પર અસર થાય તો આંખોના મોતિયા વગેરે પણ સમસ્યાઓ સર્જે છે. તો શું કરવું જોઈએ કે ભાઈ આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ. તો આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરોકાર્બન્સ જેને આપણે CHCS કહીએ છીએ તો CHCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. કારણ કે આપણે ખબર છે કે ભાઈ આ જે ક્લોરોફ્લોરોકાર્બન એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે તો કહી શકાય કે ભાઈ આ વિઘટનને સીમિત કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ ઘટાડવામાં આવે છે. 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જેને કહેવાય છે UNEP એટલે કે 1987 માં આ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. UNEP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CH નું ઉત્પાદન એ 1986 ના સ્તર પર સીમિત રાખવામાં આવે. એના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણની અસર ઘટાડી શકાશે. કારણ કે ઓઝોન સ્તર માટે જવાબદાર મુખ્ય પરિબળ કયું છે તો CHCS છે અને માટે CHCS માટે 1987 માં આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CH નું ઉત્પાદન 1986 ના સ્તર પર સીમિત કરવામાં આવે કે જેના દ્વારા આપણે ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને જો ઓઝોન સ્તર રક્ષણ થશે તો હાનિકારક વિકિરણની અસર પણ શું છે ઘટાડી શકાશે. વિદ્યાર્થી મિત્રો આ બધા આ પાઠના અગત્યના સવાલ છે તો આપણો આ પાઠ એની આગળ પૂરો થાય છે. ખૂબ જ સહેલો પાઠ છે અને અગત્યનો પાઠ પણ કહી શકાય. બોર્ડમાં પૂરેપૂરા માર્ક આમાંથી મળે એટલે મેં કીધું એ પ્રમાણે આ પાઠમાં જે 2 માર્કના કે 3 માર્કના સવાલ આવે છે એને સમજીને તૈયાર કરો અને એક માર્કના સવાલ માટે ખાસ કરીને ચોપડીનો પાઠ પણ રીડ કરો. ચોપડીનો પાઠ અવશ્ય વાંચો. સાયન્સમાં ચોપડી ખાસ વાંચો રાખો જેથી કરીને તમને જે એક માર્કના સવાલ જવાબ પણ આપણને ખૂબ જ સારી રીતે આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું એ પ્રમાણે સવાલ જવાબ લખીને તૈયાર કરો અને મારા વિડિયો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.